નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। દિલ્હીવાસીઓ ભયંકર ગરમીથી મળશે રાહત। 52 ડિગ્રી તાપમાન બાદ વરસતા પીરસી। મોસમ વિભાગની વેબસાઇટ પ્રમાણે બુધવારે તાપમાનમાં વધારો જોવા મળ્યો હતો અને મોસમ વિભાગે સાંજે 4 વાગ્યા સુધી સૌથી વધુ તાપમાન 52.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું। દિલ્હી એનસીઆરમાં બુધવારે ગરમીએ રેકોર્ડ તોડ્યો હતો। ત્યારબાદ અહીં ભારે વરસાદ મોસમને બિલકુલ ઠંડુ કરી દીધું છે। એક બાજુ જ્યાં લોકો ગરમીથી રાહત મળે છે તો બીજી બાજુ તાપમાન ઝડપથી નીચે આવી રહ્યું છે। દિલ્હીમાં મુંગેશ્વરપુર વિસ્તારમાં સૌથી વધુ તાપમાન 52.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે રાષ્ટ્રીય રાજધાનીની હાલ સુધીમાં સૌથી વધુ તાપમાન છે। મંગળવારે ઉત્તર પશ્ચિમ દિલ્હીમાં આવેલા મુંગેશપુરમાં 49.9 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું। આવું મોસમ વિભાગની વેબસાઇટ પ્રમાણે એક દિવસ પછીના તાપમાનમાં વધારો થયો હતો અને મોસમ વિભાગના એક અધિકારીએ પીટીઆઈ ભાષાને જણાવ્યું હતું કે આ તાપમાન દિલ્હીમાં હાલ સૌથી વધુ તાપમાન છે।